આપણા આ સુંદર શહેરો, આ બગીચાઓ, આ રસ્તાઓ, ક્યારેય વિચાર્યું છે કે આ બધું આખરે છે કોનું? ચાલો આજે આ જ વિષયને જરા ઊંડાણથી સમજીએ. શરૂઆત જ એક એવા સવાલથી કરીએ જે આપણે કદાચ આપણી જાતને બહુ ઓછો પૂછીએ છીએ. આ જે જાહેર મિલકત છે, જે આપણા બધાના ઉપયોગ માટે છે, શું એનો અર્થ એ છે કે એ કોઈની પણ નથી? આ સવાલનો જવાબ શોધવા માટે ચાલો હું તમને એક નાનકડી વાર્તા કહું. આ વાર્તા છે વિપુલની. 19 વર્ષનો એક નવયુવાન અમદાવાદના રિવરફ્રન્ટ પર પોતાના મિત્રો સાથે મોજ મસ્તી કરવા ગયો હતો અને ત્યાં જ અચાનક એને કંઈક અલગ કરવાનું મન થયું. અને બસ આ કંઈક અલગ કરવાની જે ઈચ્છા હતી એ જ એક નાનકડી ભૂલમાં ફેરવાઈ ગઈ. એક એવી ભૂલ જે આપણને બધાને ઘણું બધું શીખવી શકે છે. તો થયું એવું કે વિપુલે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢી અને ત્યાં એક નવીન નક્કોર સરસ રંગેલી બેન્ચ હતી, એના પર કોતરી નાખ્યું વિપુલ લવ્સ, અને હા, સાથે એક દિલ પણ બનાવ્યું. એને તો મનમાં એમ જ કે ચાલો એક યાદગીરી બની ગઈ. પણ આ યાદગીરીનું પરિણામ શું આવ્યું? અહીંથી આખી વાર્તા એકદમ બદલાઈ જાય છે. આને કહી શકાય નુકસાનનો અરીસો. બીજા જ દિવસે વિપુલનો મિત્ર સાહિલ જ્યારે એ જ જગ્યાએ પહોંચ્યો તો એ જ બેન્ચની હાલત જોઈને ચોંકી ગયો. જ્યાં કાલે એક નામ કોતરાયેલું હતું, ત્યાં આજે કચરાના ઢગલા અને પાનની પિચકારીઓના ડાઘા હતા. એની સુંદરતા જાણે ગાયબ જ થઈ ગઈ હતી. એણે તરત જ વિપુલને ફોન કર્યો અને બસ એક જ વાક્ય કહ્યું, ભાઈ, તે શરૂઆત કરી હતી અને બીજા લોકોએ આવીને એ કામ પૂરું કરી દીધું. અને પછી એ સાહિલે જે કહ્યું એ વિપુલ માટે ખરેખર એક અરીસા જેવું કામ કરી ગયું. એણે કહ્યું, જો તું આ જગ્યાને પોતાની માનીને સાચવી નથી શકતો ને, તો પછી એના વિશે ફરિયાદ કરવાનો તને કોઈ જ હક નથી. આ એક વાક્ય આખી વાતનો અર્થ જ બદલી નાખે છે, ખરું ને? જો વિપુલની વાર્તા તો ખાલી એક ઉદાહરણ છે, પણ આવી નાની નાની લાગતી ભૂલોની જે કિંમત છે ને, એ આખા સમાજે ચૂકવવી પડે છે. કઈ રીતે? ચાલો એ જ સમજીએ. આ જે કામ છે ને, જેને આપણે તોડફોડ કહીએ છીએ, એને અંગ્રેજીમાં વેન્ડલિઝમ કહેવાય છે. એનો સીધો સાધો મતલબ છે કે જાણી જોઈને ઇરાદાપૂર્વક કોઈ જાહેર કે ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવું. અને આનાથી થાય છે શું? પહેલું, એના સમારકામનો ખર્ચો કોણ ભોગવે? આપણે જ, આપણા ટેક્સના પૈસામાંથી. બીજું, જે સુવિધાઓ આપણા પોતાના માટે જ બની છે એ બગડી જાય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આનાથી આપણા જ શહેરની, આપણા જ વિસ્તારની છબી ખરાબ થાય છે. આપણે ઘણીવાર લોકોને આવું કહેતા સાંભળીએ છીએ, નહીં? અરે સરકારી છે, મારા બાપનું શું જાય છે? આ જે વિચાર છે ને, એ જ બધી સમસ્યાઓનું મૂળ છે. પણ હકીકત તો એ છે કે એ સરકારના પૈસા નથી, એ આપણા પૈસા છે, આપણા પરસેવાની કમાણી છે જે ટેક્સના રૂપમાં જાય છે અને જેનો આ રીતે ધુમાડો થઈ જાય છે. અને હા, કોઈ આને ભૂલથી પણ બહાદુરી ના સમજે, આ એક ગંભીર ગુનો છે. આપણા દેશમાં આના માટે કાયદો છે, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન નિવારણ અધિનિયમ, અને એના હેઠળ ભારે દંડ અને જેલની સજાની પણ જોગવાઈ છે. સારું, તો સમસ્યા તો આપણે સમજી લીધી, પણ હવે શું? હવે વાત કરીએ સમાધાનની. અને એ સમાધાનની ચાવી આપણા સૌની પાસે જ છે. કારણ કે આ શહેર આપણું છે, તો જવાબદારી પણ આપણી જ બને ને? ચાલો આ એક વાતને આપણા મગજમાં બરાબર બેસાડી દઈએ કે જ્યારે આપણે જાહેર મિલકતને માન આપીએ છીએ, એનો અર્થ એ છે કે આપણે આપણા પોતાના શહેરને માન આપી રહ્યા છીએ, આપણા પોતાના ઘરને માન આપી રહ્યા છીએ. આ એ જ શહેર છે જે આપણને આપણી ઓળખ આપે છે. આપણે ગર્વથી કહીએ છીએ કે હું અમદાવાદી છું. તો શું આ શહેર આપણી પાસેથી થોડી કાળજીની અપેક્ષા ના રાખી શકે? બેદરકારીની નહીં. તો સવાલ એ છે કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે કરી શું શકીએ? કયા પગલાં લઈ શકીએ? ચાલો એના પર એક નજર કરીએ. આ ખૂબ જ સરળ છે. પહેલું, કોઈ પણ જાહેર જગ્યાને તમારું પોતાનું ઘર જ માનો. બીજું, જો કોઈને નુકસાન કરતું જુઓ તો ચૂપ ના રહો, વિનમ્રતાથી એમને રોકો. ત્રીજું, કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખો, ભલે એના માટે થોડું ચાલવું પડે. અને ચોથું, ખરાબ વસ્તુઓ બતાવવા કરતાં સારા ઉદાહરણો શેર કરો અને સ્વચ્છતા વિશે વાત કરો. અને આ વાત તો ખાસ યાદ રાખવા જેવી છે. આજે જે બસ કે ટ્રેનની સીટ આપણે ફાડીએ છીએ કે ગંદી કરીએ છીએ, બની શકે કે કાલે આપણા જ ઘરના કોઈ વડીલ કે બાળકને એમાં જ બેસીને મુસાફરી કરવી પડે.
નુકસાન ફરી ફરીને આપણી પાસે જ પાછું આવે છે. તો ચાલો આજે આપણે બધા સાથે મળીને એક નિર્ણય કરીએ. શું આપણે સૌ મારું અમદાવાદ સુંદર અમદાવાદ જેવા અભિયાનને માત્ર એક નારો નહીં પણ આપણી રોજિંદી આદત બનાવી શકીએ? કારણ કે યાદ રાખજો, આ શહેર આપણું છે અને આ સુંદર બદલાવની શરૂઆત પણ આપણાથી જ થશે. एक कदम विकसित भारत की ओर.